સુરતમાં 1 કરોડના ડ્રગ્સ મામલે વધુ 5 આરોપીઓની ધરપકડ. આ કેસમાં મુખ્ય આરોપી મોહમ્મદ કાશિફની પૂછપરછમાં વધુ 5 આરોપીઓના નામ ખુલ્યા. સમગ્ર મામલે સુરત અને મુંબઈ વચ્ચેની ચેઇન તોડવાનો થઈ રહ્યો છે પ્રયાસ. સુરતમાં હિન્દુ સંઘના નેતાને મારવાના કાવતરા મામલે એક નવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ. મૌલાનાને છોડાવવા અંગે થતી વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ. ઓડિયો ક્લિપ અંગે મૌલવી સોહેલ અબુબકરની પૂછપરછ શરૂ કરાઈ. અરવલ્લીમાં મેઘરજમાં ભાજપ નેતા પર હુમલાના આરોપમાં 5 યુવકોની ધરપકડ કરાઈ. 10થી વધુ લોકો પર નોંધાઈ છે પોલીસ ફરિયાદ. એલસીબી, એસઓજી અને મેઘરજ પોલીસ કરી રહી છે સઘન તપાસ. પ્રાંતિજમાં દિવ્યાંગ મહિલાના કાનની સોનાની વેઢલીઓ તોડી અજાણ્યા આરોપીઓ ફરાર. વૃક્ષ નીચે બેઠેલા મહિલાની 1.67 લાખ રૂપિયાની 6 વેઢલીઓ તોડી ફરાર થયા. અંબાજી મંદિરની પાછળ આવેલા ખેતરમાં બની ઘટના. ગીર સોમનાથમાં મતદાન સમયે થયેલી બબાલનો વિડીયો વાયરલ. વેરાવળના બાદલાપરા ગામે બબાલનો વિડીયો સામે આવ્યો. ધારાસભ્ય ભગવાન બારડની સ્થાનિકો સાથે થઈ હતી રકઝક. બૂથ બહાર યુવાનોની બબાલ દરમિયાન પહોંચ્યા હતા ભગવાન બારડ. મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગ મામલે વિડીયોમાં દેખાતા 2 આરોપીઓની કરાઈ ધરપકડ. સંતરામપુર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી. બૂથના કર્મચારીઓના પણ લેવાયા નિવેદન. મતદાન અધિકારીઓની ભૂમિકાની પણ થશે તપાસ. મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગ મામલે પ્રિસાઇડિંગ ઓફિસરને શોકોઝ નોટિસ અપાઈ. અસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસરને પણ અપાઈ નોટિસ. મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માંગ્યો. દાહોદ લોકસભા બેઠકમાં બૂથ કેપ્ચરિંગની ઘટના. સંતરામપુરના પ્રથમપુર ગામના બૂથ પર ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે ઈવીએમ કેપ્ચર કર્યું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઈવ કરી. અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ કર્યું. વિજય ભાભોરે બૂથના અધિકારી કર્મચારીઓને અપશબ્દો બોલ્યા. વિડીયો વાયરલ થતા વિજય ભાભોરે વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલીટ કર્યો. દાહોદ બૂથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચ એક્શનમાં. પ્રાથમિક તપાસમાં બૂથ કેપ્ચરિંગ જણાતું હોવાનું સંયુક્ત ચૂંટણી અધિકારીનું નિવેદન. કલેક્ટર અને એસપી સાથે ચર્ચા બાદ લેવાશે નિર્ણય. 2 લોકોની કરાઈ છે ધરપકડ. પોલિંગ અધિકારીઓ પર થઈ શકે છે કાર્યવાહી. દાહોદમાં બૂથ કેપ્ચરિંગ મામલે કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન તાવડિયાનું નિવેદન. કહ્યું કે લોકશાહીના અધિકારોનું હનન થયું છે. પ્રભાબેન તાવડિયાએ કરી રીપોલિંગની માંગ. સાથે જ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી. દાહોદમાં બૂથ કેપ્ચરિંગનો મામલો. કોંગ્રેસ નેતા મનીષ દોશીએ તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા. કહ્યું પોલિંગ ઓફિસરે રોકવાનો પ્રયાસ ન કર્યો. પોલીસ રોકવાના બદલે મદદ કરતી હતી. લોકતંત્રની હત્યાનું આ જાગતું ઉદાહરણ છે. જૂનાગઢના માણાવદર પેટા ચૂંટણીનું કોંગ્રેસે ફરી મતદાનની કરી માંગ. બોગસ મતદાનના આરોપ સાથે હરિ કણસાગરાએ કલેક્ટરને કરી રજૂઆત. બહારગામના મતદારોના મત નાખ્યાનો આક્ષેપ સાથે મતદાન મથકના સીસીટીવીની સીડી આપવાની માંગ કરી. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ વિરાસત ટેક્સ બાદ વધુ એક વિવાદિત નિવેદન આપ્યું. ભારતના વિવિધ ભાગોમાં રહેતા લોકોની વિવાદિત રીતે સરખામણી કરી. પૂર્વી ભારતમાં રહેતા લોકો ચીન લોકો જેવા, પશ્ચિમમાં રહેનાર અરબ જેવા, ઉત્તર ભારતમાં રહેતા લોકો ગોરા અને દક્ષિણમાં રહેનારા લોકોને આફ્રિકન ગણાવ્યા. સામ પિત્રોડાના નિવેદનથી રાજકારણ ગરમાયું. પિત્રોડાના નિવેદન પર પીએમ મોદીનું નિવેદન. કહ્યું કે હું ખૂબ જ ગુસ્સામાં છું. જો લોકો મારી સાથે દુર્વ્યવહાર કરે તો હું સહન કરું છું, પરંતુ શહેજાદાના ફિલોસોફરે આટલા ખરાબ શબ્દો કહ્યા કે મારું મન ગુસ્સાથી ભરાઈ ગયું. સામ પિત્રોડાના નિવેદન પર આસામના સીએમનો વળતો પ્રહાર. કહ્યું હું ઉત્તર પૂર્વનો છું અને હું ભારતીય જેવો દેખાઉં છું. આપણે ભારતીયો જુદા છીએ પણ એક છીએ. હિમંતાએ સેમને દેશ વિશે થોડું સમજાવવાની સલાહ આપી. અભિનેત્રી અને મંડી લોકસભા બેઠકની ભાજપ ઉમેદવાર કંગના રનૌતે કર્યા પ્રહાર. કહ્યું કે પિત્રોડાનું નિવેદન જાતિવાદી અને વિભાજનકારી છે. તેઓ ભારતના લોકોને ચાઇનીઝ અને આફ્રિકન કહી રહ્યા છે. પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસને શરમ આવવી જોઈએ. કોંગ્રેસે પણ પિત્રોડાના નિવેદનની ટીકા કરી. કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે કહ્યું કે સામ પિત્રોડાએ ભારતની વિવિધતા વિશે જે કહ્યું તે ખોટું છે. કોંગ્રેસ આ નિવેદનોથી પોતાને સંપૂર્ણ રીતે અલગ કરે છે. ડાંગના સાપુતારામાં ભર ઉનાળે જામ્યો વરસાદી માહોલ. ભારે બફારાથી લોકોને મળી રાહત. સાપુતારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો. ગરમીમાં નહીં મળે રાહત. ગરમીને લઈને હવામાન વિભાગે કરી આગાહી. કચ્છમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી. દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે.
દક્ષિણ ગુજરાતમાં 11 થી 13 મે દરમિયાન વરસાદની આગાહી કરાઈ. 11 તારીખે ડાંગમાં પડી શકે છે હળવો વરસાદ. 12 અને 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ. છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં વરસાદની કરાઈ આગાહી. દેશની નજીક આવી રહ્યું છે નૈઋત્યનું ચોમાસું. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈને અનુમાન વ્યક્ત કર્યું. 10 થી 12 દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. 10 થી 15 મે સુધી અંબાલાલની મોટી આગાહી. મે મહિનામાં કેટલાક સ્થળોએ વરસાદ થઈ શકે. આંધી, વંટોળ, ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. 10 થી 15 મે સુધી ભારે આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. આવતીકાલનો દિવસ ખૂબ ગરમ રહેવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. મે રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે ગરમી પડશે, જ્યારે 10 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પડી શકે વરસાદ. અંબાલાલ પટેલે આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા વ્યક્ત કરી. 10 થી 14 જૂન દરમિયાન વરસાદ શરૂ થશે. ગરમીનું પ્રમાણ વધતા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 10% વધારો થયો. છેલ્લા એક સપ્તાહમાં 10,661 ઓપીડી નોંધાઈ. છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1,560 કેસ નોંધાયા. અરવલ્લીના ભેટાલી પાસે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત. ચૂંટણીની કામગીરી પૂરી કરી પરત ફરી રહેલા શિક્ષકની કાર પૂર ઝડપે આવતા બુટલેગરની કાર સાથે અથડાઈ. અકસ્માતમાં બુટલેગર અને શિક્ષક બંનેના મોત નીપજ્યા. સુરતના કાપોદ્રામાં એસટી બસે અકસ્માત સર્જ્યો. કાપોદ્રામાં એસટી બસ ચાલકે બાઇક સવારને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત નીપજ્યું. અકસ્માતમાં બાઇક ચાલક નીચે પટકાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું. સુરતના વરાછામાં દિવાલ ધરાશયી. સવાની એસ્ટેટમાં આવેલા રૂબી એપાર્ટમેન્ટમાં બની ઘટના. દિવાલ તૂટી પડતા 25 થી વધુ બાઇકને નુકસાન પહોંચ્યું. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. વાપી જીઆઈડીસીની એશિયન એન્જિનિયરિંગ કંપનીમાં કમ્પ્રેસર ફાટતા કામદારનું મોત. કલરકામ દરમિયાન અચાનક એર કમ્પ્રેસર ધડાકા સાથે ફાટતા નજીક કામ કરતા કર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, જ્યારે એક કામદારનું ઘટના સ્થળે મોત થયું. મતદાન પૂર્ણ થયા બાદ અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા હળવા મૂડમાં દેખાયા. દિનેશ મકવાણા આગામી 12 દિવસ કૌશાંબી રહેશે અને ત્યાં પ્રચાર કરશે. ભાજપ તરફી મતદાનના દાવા સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મતદાન પૂર્ણ થતાં અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલ હળવા મૂડમાં દેખાયા. પૌત્રી અને પરિવારના અન્ય સભ્યો સાથે હળવાશનો સમય વિતાવ્યો. ચૂંટણીને લઈ હસમુખ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મતદાન પૂર્ણ થયા બાદ બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી હળવા મૂડમાં દેખાયા. 50 દિવસ સુધી રાત દિવસ પ્રચાર બાદ રેખાબેન રિલેક્સ મૂડમાં દેખાયા. રેખાબેને મતદારોનો આભાર માન્યો, સાથે જંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કરાયો. ગૃહમંત્રી હર્ષ સંઘવી યાત્રાધામ અંબાજીમાં દર્શને પહોંચ્યા. શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટે હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું. અંબાજી મંદિરમાં સિદ્ધિવિનાયકના દર્શન કરી ધન્યતા અનુભવી. હર્ષ સંઘવી સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સુખરૂપે પૂર્ણ થતાં જ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અંબાજી પહોંચ્યા. મા અંબાની આરતી કરી પોતાની જીતની કામના કરી હતી. ગેનીબેને બનાસકાંઠાના તમામ મતદારોનો પણ આભાર વ્યક્ત કર્યો. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી યાત્રાધામ અંબાજીમાં માનતા પૂર્ણ કરી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થતા મા અંબાના દર્શન કરીને બાધા પૂરી કરી. શંકર ચૌધરી માથે ધજા ઉપાડી લઈ ગયા હતા મંદિર. બોડેલીના અલી ખેરવા ગામમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા સ્થાનિકોએ મચાવ્યો હંગામો. છેલ્લા 1 માસથી દુર્ગંધવાળું પાણી આવતું હોવાનો સ્થાનિકોએ લગાવ્યો આરોપ. દૂષિત પાણીના કારણે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાની સેવાઈ રહી છે ભીતિ. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી માફી માંગી. તેમણે કહ્યું કે મારા એક નિવેદનના કારણે આ ચૂંટણીમાં વિવાદના વમળો સર્જાયા. આખી એક ઘટનાનું કેન્દ્રબિંદુ અને કારણ હું રહ્યો છું. પંચમહાલમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર. ઘોગંબાના પાલ્લા ગામમાં બનેલા માર્ગ વચ્ચે વીજ ડીપી હટાવાઈ. મુખ્યમંત્રી સડક યોજના હેઠળ વીજ ડીપી હટાવ્યા વગર જ બનાવી દેવાયો હતો રોડ. પ્રવાસન સ્થળ સાપુતારામાં પેરાગ્લાઇડિંગ એક્ટિવિટીમાં ગેરરીતિને લઈને કલેક્ટરને અરજી કરાઈ. પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકી નિયમ વિરુદ્ધ પેરાગ્લાઇડિંગ એક્ટિવિટી થતી હોવાનો સ્થાનિક પાયલોટે લગાવ્યો આરોપ. સુરતની તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય ઠેરનું ઠેર. મનપાના કરોડોના ખર્ચ બાદ પણ જળકુંભીની સમસ્યા યથાવત રહેતા નાગરિકોમાં રોષ છવાયો. ગટરના ગંદા પાણી અને તબેલાઓનું દૂષિત પાણી પણ સીધું જ તાપી નદીમાં છોડાતું હોવાથી જળકુંભીની સમસ્યા હોવાની ફરિયાદો ઉઠી.
આવતીકાલે ધોરણ 12નું પરિણામ જાહેર થશે. ધોરણ 12નું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર. બોર્ડની વેબસાઇટ ઉપર કાલે સવારે 9 કલાકે જાહેર થશે પરિણામ. એર ઇન્ડિયા એક્સપ્રેસની 70થી વધુ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઇટ રદ કરાઈ. અચાનક મોટું પગલું ભરવામાં આવતા મુસાફરોને ભોગવવી પડી હાલાકી. એર ઇન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સે અચાનક સિક લીવ લઈ લેતા સર્જાઈ સ્થિતિ. ફ્લાઇટ રદ મામલે એરલાઇન્સનું નિવેદન. કેબિન ક્રૂનો એક મોટો વર્ગ છેલ્લી ઘડીએ બીમાર પડી ગયો, જેનું કારણ જાણવા તપાસ ચાલુ. એર ઇન્ડિયા એક્સપ્રેસે યાત્રીઓને એરપોર્ટ જતા પહેલા તેમને ફ્લાઇટના સ્ટેટસ ચેક કરવાની આપી સલાહ. એસ્ટ્રોઝેનેકા કંપનીએ પોતાની વેક્સિન બજારમાંથી પરત લેવાનો નિર્ણય કર્યો. એસ્ટ્રોઝેનેકાએ વિશ્વભરમાં તેની કોવિડ-19 રસીની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો. એસ્ટ્રોઝેનેકાએ વર્ષ 2020માં ઓક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી કોરોનાની રસી બનાવી હતી, જેની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને સિરમ સંસ્થાએ ભારતમાં કોવિશિલ્ડ નામની રસી બનાવી હતી. થોડા દિવસો પહેલા કંપનીએ સ્વીકાર્યું હતું કે રસીની કેટલીક આડઅસર છે. દ્વારકાધીશ મંદિરમાં અક્ષય તૃતીયા ઉત્સવની ઉજવણી કરાશે. 10 મે શ્રીજીની મંગલા આરતી સવારે 6:30 કલાકે કરાશે. સવારે 10 થી 9 કલાકે મંદિર બંધ રહેશે. શૃંગાર દર્શન સવારે 9 થી 10:30 કલાક સુધી કરાશે. કેદારનાથ પગપાળા માર્ગ પર વધી રોનક. કેદારનાથ ધામના કપાટ ખોલવાની વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા તૈયારીઓ પૂર્ણ. 10 મે ખુલશે બાબા કેદારના કપાટ. પંચકેદારમાં ત્રીજા કેદાર શ્રી તુંગનાથજી પણ પહોંચશે પોતાના ધામ. તુંગનાથ મહાદેવની ડોલી તેમના શિયાળુ વિશ્રામ ધામથી પ્રસ્થાન કરાઈ. ભૂતનાથ મંદિરમાં કર્યું હતું રાત્રિ રોકાણ. 10 તારીખે બપોરે 12 કલાકે શ્રી તુંગનાથ મંદિરના ખુલશે દરવાજા. ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાને લઈને તૈયારીઓ પૂરજોશમાં. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ચારધામ યાત્રાની તૈયારીઓ અંગે રિવ્યુ બેઠક કરી. રુદ્રપ્રયાગમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે શાળાની ઓચિંતી મુલાકાત લીધી. ખંડોલા ખાતે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં થતી કામગીરી અંગે નિરીક્ષણ કર્યું. આચાર્ય અને શિક્ષકો સાથે કરી ચર્ચા. ઉત્તરાખંડના જંગલોમાં વારંવાર બનતી આગની ઘટનાને લઈને સરકાર સતર્ક. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી રુદ્રપ્રયાગ જિલ્લાના રતુડામાં પિરુલની સફાઈ કરતા જોવા મળ્યા. આગને રોકવા માટે મિશન પિરુલ લાવો પૈસે પાઓ શરૂ કરવાનો નિર્દેશ કર્યો.